ફાઇનલી બેનના ઘરે આવી ગયા. સામે છે બેનનું ઘર. જઈએ. હાય કે હાય. જય માતાજી. આ જો મેં ગાડી ચલાવે, નાનો છોકરો. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ મિત્રો. ફરી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. અને નીકળીએ છીએ થોડી વારમાં બહાર જવા માટે. અને 2 દિવસથી વરસાદ આવો જ ચાલુ છે, બંધ થયો નથી. અને સવારના 7 વાગ્યા છે. બસ થોડી વારમાં નીકળીએ બહાર જવા માટે. અને ક્યાં જઈએ છીએ તમને ખબર પડી જશે, તો બને રહેજો બ્લોગ વિડીયોમાં. બધા તૈયાર થાય છે અંદર, તો થોડી વારમાં નીકળીએ જવા માટે. જય મિત્રો. અને બ્લોગની શરૂઆત થઈ ગઈ વરસાદમાં. બહુ વરસાદ ચાલુ છે ફૂલ. 2 દિવસથી વરસાદ આવો જ છે. અને જવાનું છે બહાર. જોઈએ આગળ વરસાદ બહુ ના હોય. તો ફાઇનલી નીકળી ગયા ગામડે દર્શન કરવા માટે. અને હું, ગુડ્ડુ, મમ્મી, નિમિષા, બિટ્ટુ તો જઈએ છીએ. અને વરસાદ ચાલુ જ છે હજુ ફૂલ, હજુ બંધ થયો નથી. બિટ્ટુ બેસી ગઈ છે અહીંયા વચ્ચે ગાડી ચલાવવા. બોલો. ગેસ ભરાવા ઊભા રહ્યા અને લાઈનમાં ઊભા છે. ગેસ ભરાઈને પછી નીકળ્યા આગળ જવા માટે. મમ્મી, નિમિષા, વાની, ગુડ્ડુ બધા અહીંયા ઊભા છે. તો બનાવે તો બ્લોગ વિડીયોમાં નીકળીએ આગળ ગામડે જવા માટે. મહેસાણા આવી ગયા ને ટ્રાફિક બહુ છે. મહેસાણા પહોંચી ગયા. તો મહેસાણા આવી ગયા. વરસાદ ચાલુ જ છે હજુ. અને માધવીમાંથી બેડા લઈ લઈએ. માતાજીની પ્રસાદ. આપણે જવા માટે પછી પુરાલ લેવાના છે રસ્તામાંથી. તો પુરાલ લઈ જવા માટે. તો ક્યાં ઉભી બેટા? તો ચોણસમાં પહોંચ્યા, ફુરાલ લઈ લીધા. નીકળી હવે ગામડે જવા માટે. વરસાદ ચાલુ જ છે હજુ. તો ફાઇનલી પહોંચી ગયા ગામડે. ઘરે જઈએ હવે. ગામના ટોડે પહોંચ્યા. ગામ ટોડાની ઝૂંપડીમાં. આ ઝૂંપડીમાં મિત્રો ગામડે આવી ગયા દર્શન કરવા માટે. અને વાનીને દર્શન કરાવવાના હતા, એટલા માટે મારી ઈચ્છા હતી તો હું ગામડે દર્શન કરાવવા લઈને આવ્યો છું. અને આજે પૂનમ હતી તો તમને દર્શન કરાવીએ. તો અમારા શ્રી સિંધોઈ માતાનું મંદિર છે. હા, સિકોદર માનું મંદિર છે. જય સિકોદર માં. અને બસ હવે થોડી વારમાં નીકળીએ ઘરે જવા માટે અમદાવાદ. હજુ રિટર્ન મહેસાણા જવાનું થશે. આ ઘર છે. ચોમાસાનું બધું આવું થઈ ગયું છે. થોડું સરખું કરાવવાનું છે હજુ. ગામડાનું ઘર છે અમારું. ખુલ્લું છે એના હિસાબે આટલું બધું ગંદુ થાય છે. તો બને રહેજો. બસ થોડી વારમાં નીકળીએ મહેસાણા જવા. ત્યાં બેનને જવા થઈ પછી અમદાવાદ. ફાઇનલી નીકળી ગયા દર્શન કરીને. હવે જઈએ છીએ મહેસાણા. તો બેનના ઘરે મળીને પછી જઈશું અમદાવાદ. જય માતા.
એકલા છીએ ભૂપીવા મિત્રો ફાઇનલી મહેસાણા પહોંચી ગયા. થોડી વારમાં બેનના ઘરે જઈને મળીએ તમને. મેઘને પણ જોડે લઈ લીધો. એ એના ગામડે હતો તો રસ્તામાં એને અમારી જોડે આવતું તો એને પણ લેતા આવ્યા ઘરે. તો ફાઇનલી બેનના ઘરે આવી ગયા. સામે છે બેનનું ઘર. જઈએ ઉપર પહોંચીએ. બેનના ઘરે પહોંચી ગયા અને જમવાનું જમીને નીકળીએ થોડી વાર. તો જીજાજી બેઠા છે અહીંયા, ભજન સાંભળે છે અને બેન જમવાનું બનાવે છે. ગુડુ આવીને ખાવાનું ચાલુ પડી ગયું એને. બિટ્ટુ રાજલ રમે છે. આ જો મેઘ ગાડી ચલાવે, નાનો છોકરો. હાય કે હાય, જય માતાજી કે, જય માતાજી કે. તો જમીને થોડી વારમાં નીકળીએ પછી અમદાવાદ જવા માટે. બેનને જમવાનું બનાવી દઈએ તો જમીને નીકળીએ પછી અમદાવાદ જવા માટે. રાધે રાધે કરો. હાય કહી દે ગુડિયા, જય માતાજી કે. આ નાનો છોકરો અહીંયા રમો છો. મિત્રો મહેસાણાથી નીકળી ગયા બેનના ઘરેથી અને હવે અમદાવાદ જઈએ છીએ ઘરે. ઘરે પહોંચીને મળીએ તમને. પાછળ ગુડ્ડુ મમ્મી એમને સૂઈ ગયા છે. સવારે વહેલા નીકળ્યા હતા એટલા માટે. અને સમય 4 વાગ્યા છે. તો ઘરે પહોંચીને મળીએ તમને. તો ફાઇનલી ઘરે આવી ગયા અમદાવાદ અને બસ હમણાં જ પહોંચ્યા. 5 વાગ્યા છે ને વરસાદ તો બંધ છે અને બહુ પાણી ભરાઈ ગયું છે આગળ. અને બસ હમણાં જ ઘરે પહોંચ્યા. જોઈએ સાંજે ક્યાંય બહાર તો જવાનું છે નહીં. જવાનું થાય તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતા. તો રાતના 9 વાગ્યા છે અને બહાર જવાનું ક્યાંય થયું નથી કેમ કે વરસાદ આખો દિવસ બહુ પડ્યો. સાંજે જ બંધ થયો છે અને અંધારેલો પણ છે હજુ, તો નીકળ્યા નથી. અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને ફરી જલ્દી મળીશું નવા બ્લોગ વિડીયોમાં. અમારો બ્લોગ વિડીયો તમને ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જેમ મળે એમ ટાઈમ મળે એમ નવા બ્લોગ વિડીયો જલ્દી બનાવીને જલ્દી પોસ્ટ કરીશું. તો અમારા વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.